બાપુ અમારે અહીંયા એક બે દીકરીઓ હોય ને બાપુ, દીકરીઓ ઈ હાઉની સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુ સેવા. ઈના સાસુ છે ને અકસ્માતમાં કોમામાં વ્યાઈ ગયા બાપુ, હવા 2 વર્ષ ખાટલામાં પડ્યા હતા. એની 3 વહુ હતી ને બાપુ, 3 વહુ તમે જુઓ ને, હું તો એમ કહું કે હીરા કહેવાય બાપુ 3. એના મા બાપે બાપુ સંસ્કારનો ઢગલો કરી દીધો કે 8-8 કલાકના 3 વહુએ વારા કરેલા, હવા 2 વર્ષ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાઉને. હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય. તમે વિચાર કરો, 3 નોખા ગામની નોખા માવતરની દીકરીઓ, પણ બાપુ તમે જુઓ સંસ્કાર બજારમાં મળે છે. અમારે દાખલા દેવા પડે છે, આવું જોયું હોય ને તમારે દાખલા દેવા. પણ બાપુ એના સંતાનો એ તો વયા ગયા એના માર્ગે, પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ. એ ડોશીના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા. રામ એમ કરવું, વાવવું પડે, વાવ્યા વગર ન ઉગે. વાવવું કઈ નથી ને પછી ગયા કેમ કાંટા ઉગી ગયા, પણ બાવળિયા વાવ્યા તો કાંટા જ ઉગે ને આમાં આંબા ઉગે. વાવ્યું શું એ તમને ખબર નથી. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, સમયની હારે હાલો, મોજ આવશે, બાકી કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે તમે જુઓ તો દુનિયા, એક તમારે કલકત્તા જઈને આવવું હોય તો તમે હાજે વિયાવો એવી દુનિયા. આ વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. શું ઘટે છે? પણ જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. એક ભાઈ જાય કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું, બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હરી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે, મીરા રોવે, દાસી જીવન રોવે કે એ મારા નાથ, જો અમને તારો આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ ભયો જોરા. એટલા માટે એક ધરતીકપની વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ આવ્યો ને, હા જય માતા. ધરતીકપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો એક અમારો રબારી ભગત હતો. આજે આ દુનિયામાં છે નહીં, પણ ભજનની દુનિયાનો બાપુ બાદશાહ કહેવાય. એને આ ધરતીકપની વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી ક્યાં હાલ્યો, એનો લાવારસ ક્યાં નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા, એની યાદી તમને કરાવું. ભીખાભાઈ રબારી અમારા ટીકર ગામનો, એને આ ધરતીકપની વાત લખેલી કે ક્યારે આવ્યો હતો કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. એનો આંચકો હતો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભૂલથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતીકપનો આંચકો હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ભરી ખીડોય નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો, સામે ખ્યાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઉડાડ્યા, જામનગરને ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધોડાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવાદીથી સાંડ કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર ઓડા અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી સાન, વાપીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દિવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધો અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ પગાવતો, વઢવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરનગરને નોરવાદીથી શાન કે ભાન, દુધરેના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે સકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટીકરને ટાળતો,
સરા સોસરો થઈ દઉં તેના દેવળે દર્શન કરતો ખાંડડીને ખકડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તર આવો બાપુ ધરતી કપ આવ્યો ને હવારમાં તમે જોવો તો ગાયું ને રજકોણ સાહટિયાની બાપુ પથારીઓ કઈ નાખી જાપે આપણને એમ થાય આહા મને એમ થાય 100 મહિને ચારેક આંટો મારતો રહે બધા હેમ્પીન રે અરે હા નહોતો અમાર એટલે સંતોની બાપુ ભૂમિ છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે ને કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હુરઠ રતનની ખાણ તમે જો અત્યારે મેં હમણાં ગુરુ અને શિષ્યની વાત કરી હવે જો આપણે બહુ ગુરુને આપણે બહુ દબાવવા જાવી ને તોય ડખા થાય એવું છે દેવાયત પંડિત ને 750 સેવક હતા પરીક્ષા કરીને 4 વધ્યા હાલો હુરો વળવીને ઢોંગો 4 જ વધ્યા હવે અત્યારે પરીક્ષા કરો દે કઈ વધે તરત જ કે બાપુ હેલો કંઠી અમારથી નહીં મેળ પડે 750 સેવક લઈ અને દેવલ દેને બાપુ એક નાનો એક દેવાયત પંડિત નો એક નાનો એવો ટૂંકો કહીને પછી મારી વાણીને વિરામ આપું દેવલ દેને ગોતવા માટે 750 સેવક લઈને રથ લઈ અને નીકળ્યા અને મજેવડીના પાથરમાં નીકળ્યા અને બાપુ ઢાળ ચડતા ધરો ભાંગ્યો અને સેવકોને કીધું કે ગામમાં જઈ અને આ ધરાને હંધાઈ આવો અને યા બાપુ દેવ તણખીની કોડ લુવારની એ દેવ તણખી પાસે જઈને કીધું કે અમારા રથનો ધરો છે ને હાથી દો તેથી દેવ તણખી ના પડે છે કે આજ 11 છે 11 નો મારે હકતો છે આજ હું કોડ માંડું નહીં ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે 750 સેવક ભેળા છે ઈ કે જે હોય તો દેવાયત પંડિત ને બોલાવો ઈ ઘણ ઉપાડશે તો હાથી દો દેવાયત પંડિત ને બોલાવ્યા ઈ કે તમે ઘણ ઉપાડશો ઈ કે હા ઈ ધરાને ધખાવા મૂક્યો લાલ 16 જેવા 2 ઠેબા થયા ને પછી આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા ને કીધું મારો ઘા એક ઘા માર્યો અને એરણ પાતાળમાં વહી ગઈ અને બાપુ દેવ તણખીએ પગ લાંબો કરીને ઘોંટી માથે બાપુ 2 છેડા કરીને કીધું મારો 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 એ બાપુ 15 20 કે 25 50 જે ઘા મારવા એ મારી અને ઘણ હંધાઈ ધરો હંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે ઈ કે આપ કોણ છો ઈ કે હું તો આ ગામનો લુવાર છું લોઢા ટીપું છું ઈ કે પણ આ પગની ઘૂંટી ઉપર તમે ઘણના ઘા અને હળગતો ધરો મૂકી અને હાંધ્યું હું દેવાયત પંડિત 750 સેવક છે દેવલ દેને ગોતવા જાઉં છું અને તમે મને કહો છો કે હું લુવાર છું તમે કોણ છો ઈ કે એ બધી વાત પછી પણ તમે કિનપા જાઓ છો ઈ કે હું દેવલ દેને ગોતવા જાઉં છું તો કે સરનામું છે એ કે સરનામું જ નથી તો કે દેવલ દેને લાયા તાર તમને દેવલે કીધું તું કાંઈ તો કે હા કે શું કીધું તું એ કે શંકા પડશે તેથી હું તમારી નહીં હોય તો કે શંકા પડી હતી તો કે હા તો કે હવે હું નીકળ્યા છો ગોતવા વિચાર કરો બાપુ દેવ આજની વાતો કરી દેવાયત પંડિતે કે આવો સમય આવશે આજની વાતો હજારો વર્ષ પહેલા બાપુ દેવાયત પંડિત બોલીને ગયો ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ કાંઈક વાતો કરી એવો સિદ્ધ પુરુષ બાપુ દેવ તણખીને જવાબ ન આપ્યો તો દેવ તણખીનો ઇતિહાસ કેવડો હોય છે અરે કાંઈક બાપુ ઇતિહાસ આપણી ધરતી ઉપર બાપુ સંતોના ધરબાઈને પીડ્યા છે કોઈ બહાર નથી લાવતું અને ઈ બાપુ દેવ તણખીના ઘરેથી જ બાપુ દેવલ દેને કાઢ્યા હતા ઈ કે આર્ય ઈ દેવલ દે તમે વિચાર કરો આ ભેગું કોઈને કર્યું ત્યાં જ ઈ ગામના પાદરમાં રથનો ધરો ભાંગે અને આના અહીંયા જ આ રથનો ધરો હંધાવા આવે અને અહીંયા જ આ દેવાયત પંડિતને આવવું પડે અને અહીંયા જ આ દેવલ દેવ આ બધું ભેગું કોઈને કર્યું આ સમજવું બાપુ અટપટું છે કહેવાનો મારો મિનિંગ જેથી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે કારણ કે હું ખટારો શીખ્યો ને અમારા રસ્તામાં જ આજ વાત થઈ હતી ખટારો હું શીખ્યો તો મારે એસટીમાં જવાનું એસટી હાટું થઈને શીખ્યો હતો મને ડ્રાઇવિંગનો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખી હતી એસટી અહીંયા તો કોઈ શીખડાવે નહીં ખટારો શીખીને પછી એસટીમાં જાઉં મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાપુ અત્યારે સર્વિસમાં એસટીની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા મને એસટી ન લઈ
એટલે હું તો ગાળ્યું દેતો હતો એસટી વાળાને કે મારા દીકરો મારે દારૂનું લખણ નથી, મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીરમાં કોઈ તકલીફ નથી, અને આ મારા દીકરા મેં કહ્યું મને નો લઈ જાય તો એસટીને ખોટ છે. પણ એ તો અત્યારે ખબર પડી કે આ ભજન ગાવા હાટું થઈને તને એસટી નો જવા દીધો. એ મારા નાથે કંઈક નક્કી કર્યું હોય છે ને. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ બધાની હારે કંઈક મારે આ બેહવાનો નાતો હોય છે. આ બાપા એ બાપાના આત્માની હારે કંઈક અમારા આત્માના કંઈક શેડા હશે બાપુ, એની વાંહે અમારે 5 ગાણા ગાવાનો મોકો મળ્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. કાંઈ ભૂલચૂક છે હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.